આગળ વાત હવે પોરબંદરની કરીએ। પોરબંદરમાં આરટીઓ ભગવાન ભરોસે છે અને લોકો અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં અધિકારીઓની પોલ ખુલી ગઈ। પોરબંદરમાં આરટીઓમાં ગુલ્લીબાજ અધિકારીની બોલબાલા। બપોરના 12 વાગ્યે પણ અધિકારી હાજર નથી થતા આરટીઓમાં અધિકારી ગેરહાજર, ખુરશીઓ ખાલીખમ જોવા મળી। અરજદારો વારંવાર ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। સરકારી કર્મીઓ સમયને ક્યારે પ્રાધાન્ય આપશે એ સૌથી મોટો પ્રશ્ન। અધિકારીના વાંકે લોકો ક્યાં સુધી હેરાન થશે। આરટીઓમાં આવતા લોકો માટે પાણીની પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોને હાલાકી થઈ રહી છે। 15-20 મિનિટથી આવ્યો આરટીઓની ઓફિસમાં 3 નંબરમાં ફોટો પડાવવા આવ્યો, પણ ઓફિસની અંદર જ કોઈ નથી, આખી ઓફિસ ખાલી પડી, કોઈ માણસ જ નથી કોઈ સાહેબ। અહીંયા પૂછપરછમાં કોઈ છે નહીં। બારે આગળ એક ભાઈને મેં પૂછ્યું હતું કે સાહેબ આપ ક્યારે આવશે, કે ક્યારે આવે કઈ ખબર નથી। પોરબંદરની આરટીઓ આમ ભરોસો હોય તેવા દ્રશ્ય છે। આપણે છે પોરબંદરની આરટીઓ ખાસ કરીને આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું। જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીં બોર્ડ મારવામાં આવ્યો છે કે જે પૂછપરછનો વિભાગ છે। જે મારી દ્રશ્યની સાથે તમે બોર્ડ જોઈ શકો છો, આ સીધા દ્રશ્ય છે, અહીં કોઈ ન હોય। આપણે આગળ જશું, અહીંયા અધિકારીઓ પણ કોઈ નહીં હોય અને 12 વાગ્યા છે। વારંવાર આરટીઓ દ્વારા લોકોને બોલાવવામાં આવે છે કે લાયસન્સ કાગળિયા માટે, પણ અહીં કોઈ સુવિધા ન હોય અથવા કોઈ અધિકારીઓ ન હોય તેવા દ્રશ્યો છે। તમે જોઈ રહ્યા છો, આ ઇન્ચાર્જ રૂમ છે। અહીં આપણે દ્રશ્યમાં અંદર કોઈ નહીં। આપણે બીજી ઓફિસ છે, ત્યાં આપણે જશું। જો અંદર તમે કચેરીમાં જો ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે। હજી આપણે આ ઓફિસ અહીં તો તાળું છે આરટીઓ અધિકારીનું, તેમ બધી જ ઓફિસોમાં કોઈ નહીં। અલગ અલગ ઓફિસોની વાત કરવામાં તો ખાલી આપણી સાથે ત્યાંના આરટીઓ અધિકારી ફોન લાઈન પર જોડાયા છે। સર, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। જે પ્રમાણે ન્યૂઝ કેપિટલની ટીમ આરટીઓ પહોંચી અને બપોરના 12 વાગ્યાનો સમય થયો, તેમ છતાં અધિકારીની કોઈ હાજરી જોવા નથી મળી, કોઈ કર્મચારીઓ હાજર નહોતા, લોકોને પાણી પીવાની પણ વ્યવસ્થા નથી। શા માટે અધિકારીઓના પાપે લોકોને આવા ધર્મના ધક્કા પડી રહ્યા છે સર? ના, એકચ્યુઅલી એવું નહોતું। અમારો ઇન્સ્પેક્ટર સવારના સ્કૂલ ચેકિંગમાં ગયો હતો અને એને આવતા લેટ થઈ ગયો, એટલે એ આવી ગયા હતા, હાજર જ હતા અને સાઈડ બાય સાઈડ ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ જ હતો। આ તો જેણે ઇન્ટરવ્યુ લીધો છે એને ખ્યાલ નહોતો કે બીજી બાજુ ઓફિસર હાજર છે, એટલે એને બીજી જગ્યાથી સર પણ અમારા સર છે એ આખી ઓફિસમાં, આરટીઓની આખી ઓફિસમાં ગયા અને ત્યાં અમે પણ જોઈ રહ્યા છીએ, કેમેરામાં બધું જ કેપ્ચર થયું છે, એક અધિકારી નથી જોવા મળ્યા। ટેસ્ટ પાસે બાજુ પાછળની સાઈડ ટેસ્ટ ટ્રેક છે, ત્યાં અમારો અધિકારી હાજર જ હતો અને ટેસ્ટ ચાલુ હતા એમના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના। સર, કેટલા કર્મચારીઓનો સ્ટાફ છે સર ત્યાં? 16 જણનો સ્ટાફ છે, એમાંથી 3 જણા એક્ઝામ માટે સ્પીપા અમદાવાદ ખાતે નીકળી ગયા છે, એટલે એમની એક્ઝામ ચાલુ છે। ઓકે, એટલે હાજર 13 તો હોવા જોઈએ। 1-2 જણને રજા હોય તોય આપણે 10 તો ગણીએ સર, તો 10 માંથી પણ એકે નથી જોવા મળતા। ના, એકચ્યુઅલી અમારી ઓફિસ મોટી છે અને ફક્ત વિડીયો ખાલી હોલનો લેવામાં આવ્યો હતો અને હોલમાં ફક્ત 1 લાખ બેસે છે, જે વિડીયોમાં પણ દૂરથી દેખાય છે। એટલે જેણે વિડીયો લીધો એને કોઈ પ્રોપર માણસે પૂછીને સર, વિડીયો અમારી ચેનલે ન્યૂઝ કેપિટલે અમારા સંવાદદાતાએ લીધો છે અને ત્યાં એમને અમારા રિપોર્ટર ત્યાં જઈને કોઈ અહેવાલ પ્રસારિત ન કરી શકે, કોઈ વિડીયો એમને ન લઈ શકે સર। ત્યાં જે તમારા રિપોર્ટરે મારો નંબર આપ્યો હતો, હું કદાચ એમને વધારે સારી રીતે ગાઈડ કરી શક્યો। સર, પણ રિયાલિટી ચેક કોને કહેવાય સર? રિયાલિટી ચેક કોને કહેવાય કે તમને કહીને થોડી ત્યાં આવે સર? એ રિયાલિટી ચેક લોકોને કઈ રીતની અગવડતા છે એ જાણવાની છે। રિયાલિટી ચેક કર્યા પછી મારી સાથે ફોન પર વાત થઈ હોય તો હું એમને કહી શકત કે તમે આમને મળો, એ તમારું સર, પણ આપને કહીએ તો આપ તો પૂરેપૂરો ફૂલ સ્ટાફ હાજર રાખો ત્યારે, જ્યારે અમારે ત્યાં શૂટ કરવા માટે આવવાનું હોય તો એવું ઓછું હોય સર। રિયાલિટી ચેક એટલે ગમે ત્યારે લોકોને શું હાલાકી થઈ રહી છે એ બતાવી રહ્યા છીએ, એમાં આપને ફોન કરીને થોડી આવે સર? એવું નથી। અને સર, અરજદારો કહી રહ્યા છે એમના માટે પાણીની કે એવી પણ કોઈ વ્યવસ્થા નથી? પાણીની વ્યવસ્થા ત્યાં છે, જે અમારો ફર્સ્ટ ફ્લોર જવાનો રસ્તો છે ત્યાં આગળ પાણીની વ્યવસ્થા છે। એ કોઈને ગાય નહીં, એટલે કોઈને પૂછ્યું નહીં હોય અરજદારે, એટલે એમને નહીં જાણવા મળ્યું, બાકી ઓલરેડી છે કરેલી જ છે, એ નથી એવું નથી। સારું, ટાઈમિંગ સર ખાલી જણાવી દો ને, આપના કર્મચારીઓને શું ટાઈમિંગ હોય છે આવવાનો?
ઓફિસ ટાઈમ જે ગવર્મેન્ટ ઓફિસનો ટાઈમ હોય એટલે 10 વાગ્યાનો ટાઈમ ગણીએ આપણે તો 12 વાગે અમારા સંવાદદાતા અમારા રિપોર્ટર 12 વાગે પહોંચે છે અને 12 વાગે આખી ઓફિસ ખાલી ખમ છે સર. એવું નથી અમે હોલનો વિડીયો લીધો હોય, અમે આખી ઓફિસમાં ફર્યા, આખી ઓફિસ ખાલી છે સર. તમે ત્યાં ઇન્સ્પેક્ટર હાજર હતો, એની સાથે વાત કરી હોત તો તમને બધાને સ્ટાફને મળાવી દે. એટલે બધા હાજર હતા પણ કદાચ મિસકમ્યુનિકેશન થયું. બિલકુલ આશા રાખીએ સર લોકોના ધર્મના ધક્કા ઓછા થાય. આ અધિકારીઓ જે રીતે બેપરવાહ છે એમને કદાચ આ અહેવાલ બાદ થોડી સજાગતા આવે અને લોકોનું કામ છે એ તાત્કાલિક થાય. આભાર સર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો આરટીઓ અધિકારી જે કહી રહ્યા છે, હવે આ અહેવાલ શું છે અમારા રિપોર્ટરનો એ પહેલા આપને બતાવીએ. પોરબંદરની આરટીઓ આમ ભરોસો હોય તેવા દ્રશ્ય છે. આપણે છે પોરબંદરની આરટીઓ ખાસ કરીને આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું. જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીં બોર્ડ મારવામાં આવ્યો છે કે જે પૂછપરછનો વિભાગ છે. જે મારી દ્રશ્યની સાથે તમે બોર્ડ જોઈ શકો છો. આ સીધા દ્રશ્ય છે, અહીં કોઈ ન હોય. આપણે આગળ જશું, અહીંયા અધિકારીઓ પણ કોઈ નહીં હોય અને 12 વાગ્યા છે. વારંવાર આરટીઓ દ્વારા લોકોને બોલાવવામાં આવે છે કે લાયસન્સ આગળિયા માટે, પણ અહીં કોઈ સુવિધા ન હોય અથવા કોઈ અધિકારીઓ ન હોય તેવા દ્રશ્ય છે. તમે જોઈ રહ્યા છો આ ઇન્ચાર્જ રૂમ છે. અહીં આપણે દ્રશ્યમાં અંદર કોઈ નહીં. આપણે બીજી ઓફિસ છે ત્યાં આપણે જશું. જો આ અંદર તમે કચેરીમાં જો ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે. હજી આપણે આ ઓફિસે અહીં તો તાળું છે આરટીઓ અધિકારીનું. તેમ બધી જ ઓફિસોમાં કોઈ નહીં. અલગ અલગ ઓફિસોની વાત કરવામાં તો ખાલી આરટીઓ માત્ર જાહેરાત કરી દઈએ છે. આપણે બીજા દ્રશ્ય બતાવીશું. જે પણ ક્યાંય પણ જાઓ છો તો કોઈ અધિકારીઓ જ નહીં. અત્યારે 12 વાગ્યા છે. આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું. તમને જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી ખુરશી ખાલી જોવા મળે છે. સામે જોઈ તો 2 બીજી ખુરશીઓ ખાલી છે. આ પોરબંદરની આરટીઓ રામ ભરોસે હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જે આપણે બહારથી પણ આરટીઓની ઓફિસ બતાવવાનો પ્રયાસ કરીશું. અહીં લોકો આવેલા છે, મુશ્કેલી પડે છે લોકોને. વારંવાર રજૂઆત કરવા છતાં આરટીઓના અધિકારીઓ ગાયબ થઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે આગળ જવાનું જો જે પાર્સિંગને થતું હોય ત્યાં જશું અને જે આ દ્રશ્યો છે તો મોટી સંખ્યામાં લોકો આવેલા છે. આ પોરબંદરની આરટીઓ કચેરી છે. આરટીઓ કચેરી જે છે ત્યાં લોકો આવ્યા છે પણ અધિકારીઓ 12 વાગ્યા સુધી ન આવ્યા હોય તેવી ફરિયાદ મળતા આપણે રિયલિટી ચેક કરી દીધો. આરટીઓ ઓફિસ છે. આરટીઓ ઓફિસમાં કોઈ અધિકારીઓ આવતા નથી. તો વહેલી તકે અહીં કોઈ અધિકારીઓ આવે તેવી લોકમાંગ ઉઠી છે અને 12 વાગ્યા સુધી અધિકારીઓ નથી આવતા એટલે વહેલી તકે આવે તેવી લોકમાંગ ઉઠી છે. તે મારા પાસે વિરલ ગોસ્વામી સાથે સિદ્ધાર્થ ગુદેવ, પોરબંદર.